નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પાણી આરે દીવો કરવો હોય તો શેનો દીવો કરવો? પાણી આરે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો? પાણી આરે દીવો કરવાથી શું લાભ થાય છે? મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે. ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે. પરંતુ મિત્રો, જો તમારા ઘરનું જ વાતાવરણ અશાંત હોય, કંકાસ હોય, ઘરમાં ઝઘડા હોય, ભાઈ ભાઈમાં, બહેનમાં, માતા પિતામાં, કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય, ધંધો ના ચાલે, કોઈ જગ્યાથી આવક ન આવે, સગા વહાલામાં, સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય, કોર્ટ કચેરીના પગલાં હોય, તમે બધી જગ્યાએથી ફસાયેલા હો, આવું ઘણું બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય છે. અને આ બધી મુશ્કેલીઓમાંથી, ઘરના કંકાસમાંથી, તમારે દુશ્મનોમાંથી, કોર્ટ કચેરીમાંથી, ધંધામાં સારી પ્રગતિ કરવી હોય, તમારા બાળકોના સારા લગ્ન થાય, તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જાય, તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલ માહિતી મુજબ પાણી આરે દીવો કરવાથી શું થાય છે અને કોનો દીવો કરવો એ હું જણાવવાની કોશિશ કરીશ. તો મિત્રો, અમારી આ ચેનલને જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવતા અને કુળદેવીનું નામ ચોક્કસથી લખજો. મિત્રો, એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો તેવી ભગવાન અને માતાજીની પ્રાર્થના કરું છું. અને આ વિડીયોની માહિતી તમે તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી કરું છું. તો મિત્રો, પાણી આરે દીવો તમારા પૂર્વજનો કરવો. સૌપ્રથમ માટીનું કોડાયું લેવું, જ્યાં તમારા ઘરમાં પાણીયારી હોય, જ્યાં પીવાનું માટલું હોય, તે પાણીયારીને સ્વચ્છ રાખવું અને માટીના કોડાયામાં તેલ લેવું. એવું નથી કે તમે કોઈ પણ તેલ લો, સરસવનું તેલ લો અથવા તો સિંગ તેલ લો, કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો. પીવાની વાટ ઊભી રાખો કે આડી રાખો, પણ તમે તમારા પૂર્વજને ધ્યાન ધરીને સાચા હૃદય મનથી તમે પાણી આરે દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે. તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. પાણી આરે દીવો કરવાનો એક જ અર્થ છે, આ દુનિયામાં જો સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ, આપણા મા બાપ. પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય. એટલે જ આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં જ સંપ હોય, એકતા હોય, આપણું કુટુંબ સારું હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, અણબનાવ ના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈએ. કહેવાય છે ને કે સાવરણી એક હોય તો ઘરનો કચરો સાફ કરે, પણ સાવરણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય. એટલા માટે એકતા રાખવી, હળી મળીને રહેવું, સમથી રહેવું, એકબીજાના વિચારો શુદ્ધ રાખવા, વાણીમાં શુદ્ધ વાણી બોલવી, વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ, બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ, વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈને દીક્ષિતને, સાધુ સંતોને દાન આપવું જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું જોઈએ, કૂતરાઓને રોટલી ખવડાવી, ચકલાઓને ચબૂતરો અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ, કોઈ જુવાર, ચોખા, બાજરી આ ચણ નાખવું જોઈએ. યથાશક્તિ બની શકે
તો ધર્મ કરવો જોઈએ. તમારા પિતૃઓના નામથી આવું બધું કરવાથી તમારું કર્મનું વાતો બંધાય છે અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય છે અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો. જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લણો. કર્મનું ભાથું જ મહાન છે. પાણી આરે જો દીવો કરો અને તમારા પિતૃઓ રાજી થાય તો સમજી લેવો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. પિતૃઓ રાજી થાય એટલે કુળદેવી રાજી થાય, ઈષ્ટ દેવી દેવતા રાજી થાય, તમારા ગુરુજનો, તમારા વડીલોના આશીર્વાદ લેવા. આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય, આનંદમય અને સુખમય બની જાય છે. મિત્રો, પાણી આરે તમે દીવો કરો એ પહેલાં સવારે વહેલા ઊભા થઈ નહીં ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ. પાણી આરે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય એવા જ પિતૃ તમારા ઉપર રાજી થાય છે. એટલા માટે સાચા હૃદયથી, સત્યનિષ્ઠ ભાવથી હંમેશા પૂર્વજોની, કુળદેવીની પૂજા કરવી જોઈએ. કોઈ પણ કાર્યમાં સાચી નીતિ રાખવી, ધર્મના માર્ગે રહેવું. હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે જ રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે. એટલા માટે મિત્રો, હંમેશા દયા, ધર્મ હૈયે હોઠે રાખો તો જ તમે જીવનના તમામ કાર્યોમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજના આશીર્વાદ તમે મેળવી શકો છો. જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્ય કરવા જ પડી અને સત્કાર્યોથી જીવનમાં સફળતા મળે છે. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો અને સ્નેહીજનોને શેર કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અથવા તો કુળદેવતાનું નામ અવશ્ય લખજો અને આ સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. મને સાંભળવા બદલ ધન્યવાદ.